સુરેન્દ્રનગર બાદ હવે રાજકોટ ગ્રામ્યમાં રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયના સૂચનો બાદ પોલીસ દ્વારા ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે ને ફરી મોટી માત્રામાં જે ગેરકાયદેસર રીતે ગોંડલમાં ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી ત્યાં પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। શું મામલો છે, શું કાર્યવાહીમાં બહાર આવ્યું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગર કુદરતને કેટલાક ખનીજ માફિયાઓ છે તે બેફામપણે લૂંટી રહ્યા છે ને તંત્રની આંખમાં ધૂળ પણ ઝોંકી રહ્યા છે। ભૂતકાળમાં નવજીવન ન્યૂઝે પણ ઘણા અહેવાલો સુરેન્દ્રનગરના બતાવ્યા, જેમાં કુદરતને લૂંટતા આ ખનીજ માફિયાઓ છે તેમની સામે એક બાહોશ અધિકારી તરીકે સુરેન્દ્રનગરના ચોટીલાના જે પ્રાંત અધિકારી છે એચ.ટી. મકવાણા, તેઓ મેદાને આવ્યા ને અમુક અંશે મોટી સફળતા તેમને મળી। કેટલીક ખનીજ પ્રવૃત્તિઓ છે તેમણે ડામવામાં સફળ થયા, પણ પોલીસ પ્રશાસનનો પણ એટલો સાથ સહકાર ખૂબ જરૂરી બની રહે છે આ પ્રક્રિયામાં ને તેના જ ભાગરૂપે રાજકોટના રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય બન્યા ત્યારબાદ ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેમ કે દારૂ જુગારની સામે તો ઠીક, પણ હવે ખનીજ માફિયાઓ સામે પણ ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર સહિતના અલગ અલગ જિલ્લાઓમાં જે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની સામે હવે ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે ને ગેરકાયદેસર રીતે ખનનમાં વપરાતા વાહનો કબજે કરવામાં આવી રહ્યા છે। તો વાત કરીએ રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકામાં આવી જ રીતે ખનન પ્રવૃત્તિ છે તે ચાલી રહી હતી। ગોંડલના ડૈયા ગામના છાપરાવાડી નદીમાં ચેકડેમ જામવાડી હાઈવે પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। દરોડા દરમિયાન મોટી માત્રામાં જે ખનનની પ્રવૃત્તિ અટકાવવામાં આવી। સાથે જ આ ઓપરેશન દરમિયાન પોલીસે 2 ડમ્પર, ખનન કરતું એક જેસીબી મશીન અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે જ આ ખનનની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો છે તેમની સામે ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે ને આવી રીતે કુદરતને જે લૂંટવાનું કામ કરી રહ્યા છે તે ખનીજ માફિયાઓને ડીઆઈજી નિર્લિપ્ત રાયે સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે જો હજી પણ તેઓ અટકશે નહીં તો આગામી સમયમાં હજી આકરી કાર્યવાહી છે તે ખનીજ માફિયાઓ સામે કરવામાં આવશે અને તેના જ ભાગરૂપે હવે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।